morning dear students. Physics chapter 4 moving charge and magnetism ના આ લેક્ચર માં આપ સૌનું સ્વાગત છે. લાસ્ટ ટાઈમ આપણે વાત કરી હતી ગેલ્વેનોમીટર વિશે. ગેલ્વેનોમીટર નો ઉપયોગ આપણે વોલ્ટમીટર તરીકે કેવી રીતે કરી શકીએ અને એના ઉપરથી આપણે સમજ્યા હતા પ્રવાહ સંવેદિતા અને વોલ્ટેજ સંવેદિતા એટલે શું. બરાબર, તો આ વાત કરી આપણે ગયા લેક્ચર વિશે. હવે એનાથી આપણે આગળ વાત કરીએ. હવે આપણે અહીંયા આ ચેપ્ટરમાં સ્વાધ્યાયના કેટલાક દાખલા બાકી છે એની જ આપણે આ લેક્ચરમાં ચર્ચા કરવાની છે. બરાબર, તો શરૂઆત કરીએ આપણે આ લેક્ચરમાં દાખલા વિશે. તો એના માટે આપણા માટે પહેલો દાખલો છે આજે સ્વાધ્યાયનો 4.9. તો જુઓ પહેલા દાખલાની રકમ. રકમ આપણને અહીંયા આ રીતે આપેલી છે, સમજો. 10 સેન્ટીમીટર લંબાઈના 10 સેન્ટીમીટર બાજુઓવાળા એક ચોરસ ગુંચડાને 20 આંટા છે. તો રકમમાં જે પણ ડેટા આપણને આપેલો છે એ આપણે સાથે સાથે લખતા જઈએ. તો સમજો 10 સેન્ટીમીટર બાજુવાળો એક ચોરસ, તો એની બાજુની લંબાઈ આપણે લખી શકીએ. લંબાઈ L આપણને આપેલી છે અહીંયા 10 સેન્ટીમીટર, તો આપણે લખી શકીએ 0.10 મીટર. ઓકે, અને ગુંચડાને ચોરસ ગુંચડાને 20 આંટા છે. તો નંબર ઓફ ટર્ન્સ એટલે કે આપણને n અહીંયા આપેલા છે 20, તો લખી દઈએ આપણે 20. અને તેમાંથી 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. વહેતો પ્રવાહ I આપણને અહીંયા આપેલો છે 12 એમ્પિયર, લખી દઈએ આપણે 12 એમ્પિયર. આગળ આ ગૂંચળું શિરોલંબ લટકાવેલું છે અને ગૂંચળાના સમતલનો લંબ 0.80 ટેસ્લા મૂલ્યના સમસ્થિતિ નિયમિત ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રી કોણ બનાવે છે. સમજો, અહીંયા આપણને ચુંબકીય ક્ષેત્ર B આપેલું છે 0.80 ટેસ્લા અને ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો રચે છે થીટા 30 ડિગ્રી, લખી દઈએ આપણે 30 ડિગ્રી. ગૂંચળું કેટલા મૂલ્યનું ટોર્ક અનુભવશે, એટલે કે આપણે એ ટોર્કનું મૂલ્ય શોધવાનું છે. તો ટાઉ આપણે શોધવાના છે. બરાબર, તો આ વાત કરીએ આપણે દાખલાની રકમ. હવે ટોર્કનું મૂલ્ય આપણે શોધવું છે. તો ટોર્કમાં આપણે શું કરતા, ટાઉ બરાબર સદિશ m ક્રોસ સદિશ b. બરાબર, એનો આપણે મૂલ્ય લખતા હતા. તો સૂત્ર હતું આપણા માટે ટાઉ બરાબર b ના sin થીટા. યાદ આવ્યું? આવું કંઈક આપણે સૂત્ર મેળવ્યું હતું થિયરીમાં. બરાબર, ટાઉ બરાબર b ના sin થીટા. ચલો આ સૂત્રનો જ આપણે અહીંયા ઉપયોગ કરવાનો છે. લખી શકીએ આપણે ટાઉ બરાબર b ના એટલે લખી શકીએ આપણે bin. હવે ક્ષેત્રફળ આપણે લખ્યું છે a, તો અહીંયા સમજો આપણે ગૂંચળું કેવું આપ્યું છે, ચોરસ. તો ક્ષેત્રફળ આપણે શું થાય, l2. તો આપણે અહીંયા લખી શકીએ * l2. ક્ષેત્રફળની જગ્યાએ આપણે l2 લખી શકીએ અને એંગલ આપણને થીટા કેટલો આપેલો છે, 30 ડિગ્રી. ચલો બધી કિંમત મૂકી દો, દાખલો પૂરો. એકદમ સિમ્પલ, બે સ્ટેપનો દાખલો છે. તો સમજો, ચુંબકીય ક્ષેત્ર B આપણને કેટલું આપેલું છે, 0.80 ટેસ્લા. વહેતો પ્રવાહ 12 એમ્પિયર. નંબર ઓફ ટર્ન્સ ગુંચળા માટેની સંખ્યા 20. ક્ષેત્રફળ l2 લઈએ આપણે, એટલે કે લખી શકીએ આપણે અહીંયા 0.1 નો સ્ક્વેર અથવા 0.10 નો સ્ક્વેર. sin 30 ની વેલ્યુ આપણા માટે થશે 1/2. બરાબર, સાચું. હવે આ પદનો તમે સાદુરૂપ આપશો તો તમને ટોર્કનું મૂલ્ય મળશે. અહીંયા હું ડાયરેક્ટ લખી દઉં છું. ટોર્કનું મૂલ્ય તમને મળશે 0.96. સમજો, ટાઉ બરાબર 0.96 ન્યૂટન ઇન્ટુ મીટર. તો આ મળી ગયું આપણને ટોર્કનું મૂલ્ય. તો આજે આપણે ટોર્કનું મૂલ્ય અહીંયા શોધી શકીએ. દાખલો એકદમ સિમ્પલ છે. કિંમત જે બધી આપણને આપેલી છે સૂત્રમાં મૂકો એટલે કે જવાબ. સિમ્પલ દાખલો છે, ખ્યાલ આવી ગયો? ઓકે, સાચું.
હવે આપણે જોઈએ બીજો દાખલો, સ્વાધ્યાયનો 4.10મો દાખલો. તો સમજો, હવે ધ્યાનમાં લઈએ આપણે સ્વાધ્યાયનો 4.10મો દાખલો. તો જો પહેલા એની રકમ. રકમ આપણને આ રીતે આપેલી છે, બે ચલિત ગૂંચળાવાળા મીટરો m1 અને m2 ની વિગત આ મુજબ છે. એટલે કે આપણને બે મીટર આપેલા છે, એમાં કઈક વેલ્યુ આપેલી છે, સમજો. પહેલા મીટર માટે આપણને કીધું છે R1. તો R1 આપણા માટે છે 10 ઓહ્મ. આંટાની સંખ્યા N1 આપણને આપેલી છે 30. A1 ક્ષેત્રફળ 3.6 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. B1 ચુંબકીય ક્ષેત્ર આપણને આપેલું છે 0.25 ટેસ્લા. બરાબર, સાચો. આ વિગત લખી આપણે 1 મીટર માટે. એ મીટરને આપણે નામ આપી દઈએ m1. આપણને આપેલું છે રકમમાં m1 મીટર માટે. હવે આવો ડેટા આપણને આપેલો છે મીટર m2 માટે. તો m2 માટે લખીએ. હવે અવરોધ R2 આપણને આપેલો છે 14 ઓહ્મ. તો લખીએ આપણે 14 ઓહ્મ. N2 આંટાની સંખ્યા એના માટે છે 42. લખી દઈએ આપણે 42. A2 ક્ષેત્રફળ 1.8 ગુણ્યા 10⁻³ મીટર સ્ક્વેર. અને B2 ચુંબકીય ક્ષેત્ર B2 આપણને આપેલું છે 0.50 ટેસ્લા. ઓકે. હવે અહીંયા પ્રશ્ન કીધું છે આપણને આગળ કે બંને મીટર માટે સ્પ્રિંગ અચળાંક સરખા છે. સ્પ્રિંગ અચળાંક સરખા છે એટલે કે એક મીટર માટે આપણે સ્પ્રિંગ અચળાંક K1 લઈએ, બીજા માટે લઈએ K2. એટલે કે K1 બરાબર શું આપેલા છે આપણને? K2. બરાબર, સાચું. હવે આગળ આપણે એમ કીધું છે M2 અને M1 માટે, એટલે કે બે મીટર માટે M2 અને M1 મીટર માટે ઓપ્શન એ માં આપણને કીધું છે કે વિદ્યુત પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધો. બરાબર, પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે શોધવાનો છે. તો લખી શકીએ આપણે આ રીતે, સમજો. પહેલા આપણે ઓપ્શન એ ની વાત કરીએ. તો ઓપ્શન એ માં આપણે શોધવાનું છે પ્રવાહ સંવેદિતા. તો પ્રવાહ સંવેદિતાનો આપણે ગુણોત્તર શોધવાનો છે M2 અને M1 માટે. એટલે કે M2/M1 આપણે કહી શકીએ ગુણોત્તર માટે. તો પ્રવાહ સંવેદિતાનું વ્યાપક સૂત્ર યાદ કરો, આના અગાઉના લેક્ચરમાં આપણે સમજ્યા હતા. તો પ્રવાહ સંવેદિતા આપણે વ્યાપક સૂત્ર લખતા હતા IS, કરંટ સેન્સિટિવિટી. IS બરાબર આપણે સૂત્ર લખતા હતા NBA/K. યાદ આવ્યું? સૂત્ર કંઈક આવું હતું. પ્રવાહ સંવેદિતા IS લખી આપણે કરંટ સેન્સિટિવિટી IS બરાબર NBA/K. હવે સમજો, બંને મીટર M2 અને M1 માટે આપણે કીધું છે કે સ્પ્રિંગ અચળાંક સમાન છે. પહેલા મીટર માટે કહીએ K1, બીજા માટે કહીએ K2. બરાબર, લખી લઈએ આપણે K, કારણ કે બંનેના સ્પ્રિંગ અચળાંક કેવા છે? સમાન. તો આ કિસ્સામાં આપણે કહી શકીએ સંબંધ શું મળે? તો IS ચલે છે NBA કહી શકાય. ચલો, વ્યાપક સૂત્ર આપણને આ રીતે મળશે. હવે M2 અને M1 મીટર માટે આપણે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર શોધવો છે. તો આ સૂત્ર ઉપર આપણે લખી શકીએ IS2/IS1. M2/M1 મીટર માટે લેવું છે, માટે આપણે પ્રવાહ સંવેદિતા લઈએ IS2/IS1. ચલો, આનો બધું સૂત્ર લખો. શું લખાશે? લખી શકીએ આપણે N2B2A2 N1 B1 A1. ચલો, હવે આમાં કિંમત જ મૂકવાની છે. મૂકી દઈએ આપણે કિંમત. તો જવાબ આપણને આ રીતે મળશે. પહેલા કિંમત મૂકી દઈએ N2. તો N2 ની વેલ્યુ આપણા માટે કેટલી છે? 42. તો લખી શકીએ આપણે 42. ચલો, B2 0.50 ક્ષેત્રફળ A2 લખી શકીએ આપણે 1.8 ગુણ્યા 10⁻³. ચલો, આ વેલ્યુ થઈ ગઈ.
ત્રણેય. હવે મીટર m1 માટે n1 30 b1 0.25 અને ક્ષેત્રફળ a1 3.6 ગુણ્યા 10⁻³ ઘાત. તો આ પરિસ્થિતિમાં જો આ પદનું તમે સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે 1.4 1.4. તો આ મળ્યો આપણને ગુણોત્તર. કોનો? પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર આપણે એને કહી શકીએ. બરાબર, તો આ રીતે આપણે એને શોધી શકીએ. ચલો ક્લિયર? આ સુધી આપણે પ્રવાહ સંવેદિતાનો ગુણોત્તર કયા મીટર માટે? m2 અને m1 માટે. હવે આ જ રીતે આપણે શોધવાનું છે ઓપ્શન બી માં વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. તો સમજો ઓપ્શન એ, હવે વાત કરીએ આપણે ઓપ્શન બી. ઓપ્શન બી માં આપણે શોધવું છે હવે વોલ્ટેજ સંવેદિતા. લખી શકીએ આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. સમજો વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર યાદ છે? યાદ કરો. આના ઉપરથી સૂત્ર હતું વોલ્ટેજ સંવેદિતા લખતા હતા આપણે Vs બરાબર NBA/kr. વોલ્ટેજ સંવેદિતાનું સૂત્ર શું? NBA/kr. બરાબર. ચલો k કેવો? સ્પ્રિંગ અજાયન બંને માટે કેવા? સમાન. તો સંબંધ શું મળે આપણને? Vs બરાબર NBA/r. હવે એના ઉપર આપણે બે સૂત્રો બનાવીએ. તો સૂત્ર આપણે આ રીતે લખી શકીએ Vs2/Vs1. તો સૂત્ર થશે આપણા માટે N2B2A2 R1. ચલો નીચે આપણે છેદમાં શું લખીશું? N1B1A1 R2. બરાબર. આ રીતે આપણે સૂત્ર લખી શકીએ. હવે આપણે એની વેલ્યુ મૂકી દઈએ તો કિંમત લખો. હવે n2, ચલો n2 ની વેલ્યુ આપણા માટે કેટલી હતી? 42. તો 42 b2 0.50 a2 આપણા માટે હતા 1.8 ગુણ્યા 10⁻³ ઘાત ઇન્ટુ r1. હવે r1 ની વેલ્યુ આપણા માટે હતી 10, તો ઇન્ટુ લખી દઈએ આપણે 10. ચલો છેદમાં n1 ની વેલ્યુ 30 b1 0.25 a1 3.6 ગુણ્યા 10⁻³ ઘાત અને r2 નું વેલ્યુ હતી આપણા માટે 14. ચલો બધી કિંમત મૂકી દેવાની અને આ પદનું સાદુરૂપ આપશો. તો તમને જવાબ મળશે 1. તો 1 આપણા માટે શું છે? વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. બરાબર. આ પદનું જો સાદુરૂપ આપશો તો તમને જવાબ કેટલો મળશે? 1. બરાબર. તો આ સુધી આપણે વોલ્ટેજ સંવેદિતાનો ગુણોત્તર. ક્લિયર? સર હવે એનાથી આગળ વાત કરીએ. આગળ આપણા માટે સ્વાધ્યાયનો દાખલો બાકી હતો. સ્વાધ્યાયનો 4.13 સમજો. સ્વાધ્યાયનો 4.13મો દાખલો. તો જો પહેલા એની રકમ. એની રકમ કઈ વાત છે આપણા માટે? બે ઓપ્શન છે. પહેલા ઓપ્શન એ ની વાત કરીએ આપણે. ઓપ્શન એ વિશે. તો ઓપ્શન એ માં તમને કીધું છે 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિજ ચુંબકીય ક્ષેત્રમાં 8 સેન્ટીમીટર ત્રિજ્યા. હવે ત્રિજ્યા આપણને આપેલી છે 8 સેન્ટીમીટર. તો લખીએ આપણે r બરાબર 8 સેન્ટીમીટર એટલે કે 8 ગુણ્યા 10⁻² ઘાત મીટર ત્રિજ્યા અને 30 આંટા ધરાવતું, આંટા નંબર ઓફ ટન્સ, આંટા આપણને અહીં આપેલા છે 30 આંટા ધરાવતું એક વર્તુળાકાર ગૂંચળું લટકાવેલ છે જેમાંથી 6 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. પ્રવાહ આપણને I આપેલો છે 6 એમ્પિયર. 6 એમ્પિયર પ્રવાહ વહે છે.
ક્ષેત્રરેખાઓ ગૂંચળાના લંબ સાથે 60 ડિગ્રી કોણ બનાવે છે, 60 ડિગ્રી કોણ બનાવે છે. તો થીટા આપણા માટે છે અહીંયા 60 ડિગ્રી. ગૂંચળાનું આવર્તન ન થાય તે માટે તેના પર લગાડવા પડતા જરૂરી વિરુદ્ધ દિશાના ટોર્કનું મૂલ્ય શોધો. અહીંયા પણ આપણે ટોર્કની વેલ્યુ શોધવાની છે, એટલે કે ટોર્કનું મૂલ્ય આપણે શોધવું છે. બરાબર. તો વર્તુળાકાર ગૂંચળું છે અને આપણે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે અને આ પરિસ્થિતિમાં આપણે ટોર્કનું મૂલ્ય શોધવું છે. તો સૂત્ર આપણા માટે એ જ ટોર્ક ટાઉ બરાબર બીના sin થીટા. આ સૂત્ર યાદ રાખશો. બરાબર. ટાઉ બરાબર બીના sin થીટા. હવે સમજો અહીંયા શબ્દ આવ્યો પાછો આપણા માટે ક્ષેત્રફળ a. હવે સમજો રકમમાં તમને કીધું છે કે ગૂંચળું કેવા આકારનું છે, વર્તુળાકાર ગૂંચળું છે, એટલે ક્ષેત્રફળ શું થઈ જાય, પાઈ r સ્ક્વેર. તો આપણે લખી શકીએ અહીંયા આ રીતે. સમજો ટાઉ બરાબર bin ઇન્ટુ પાઈ r સ્ક્વેર અને થીટા આપણે કેટલો આપેલો છે અહીંયા 60 ડિગ્રી. લખી શકીએ આપણે sin 60. સમજો ક્ષેત્રફળ આપણે કેટલું લખ્યું, પાઈ r સ્ક્વેર. કેમ? કારણ કે રકમમાં તમને કીધું છે કે ગૂંચળું કેવું છે, વર્તુળાકાર. એનો શેપ કયો છે, વર્તુળાકાર, સર્ક્યુલર. માટે ક્ષેત્રફળ આપણે લખીએ છીએ પાઈ r સ્ક્વેર. ક્લિયર? સાચું. હવે બધી વેલ્યુ તમને આપી છે, મૂકી દો. ક્ષેત્રફળ b, ક્ષેત્રફળ b સોરી ચુંબકીય ક્ષેત્ર b. ચુંબકીય ક્ષેત્ર b આપણા માટે કેટલું છે અહીંયા, ચુંબકીય ક્ષેત્ર b, ચુંબકીય ક્ષેત્ર b તમને આપેલું છે 1 ટેસ્લા. સમજો રકમમાં છે ચુંબકીય ક્ષેત્ર b 1 ટેસ્લા જેટલા નિયમિત સમસ્થિતિ ચુંબકીય ક્ષેત્રમાં. તો ચુંબકીય ક્ષેત્ર b તમારા માટે કેટલું છે, 1 ટેસ્લા. લખો b ની જગ્યાએ 1 ઇન્ટુ પ્રવાહ કેટલો i 6 એમ્પિયર. ઓકે, નંબર ઓફ ટર્ન્સ n 30, પાઈ ની વેલ્યુ 3.14, ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર માં r ની વેલ્યુ આપણા માટે કેટલી હતી, લખી શકીએ આપણે 8 ગુણ્યા 10 ની -2 ઘાત નો વર્ગ. sin 60, sin 60 ની કિંમત √3/2. બરાબર. હવે આ પદનું સાદુરૂપ આપશો તો તમને જવાબ મળશે. જોઈએ આપણે જવાબ કેટલો આવે છે. હા, જવાબ તમને મળશે 3.13 ન્યૂટન ઇન્ટુ મીટર અથવા જૂલ, ગમે તે એકમ તમે લખી શકો છો. તો આપણે ઓપ્શન એ માં આ શોધ્યું આપણે ટોર્કનું મૂલ્ય. ક્લિયર? હવે સમજો ઓપ્શન બી. વાત કરીએ હવે આપણે ઓપ્શન બી વિશે. તો સમજો ઓપ્શન બી માં પણ એવું કીધું છે, જો ઓપ્શન એ માં દર્શાવેલ ગૂંચળાની જગ્યાએ અનિયમિત આકારનું બીજું કોઈ સમતલ ગૂંચળું રાખવામાં આવે કે જેનું ક્ષેત્રફળ પણ એટલું જ હોય, એટલે કે ઓપ્શન એ માં જેટલું ક્ષેત્રફળ હતું એટલું જ હોય, તો તમારો જવાબ બદલાશે. પ્રશ્ન પૂછ્યો છે જવાબમાં કોઈ ફેરફાર થશે, આ જવાબ બદલાશે કે નહીં. કોઈ પણ અનિયમિત આકારનું જો ગૂંચળું હોય તો જવાબમાં કોઈ ફરક પડશે, હા કે ના. તો સમજો કે આપણા માટે ટોર્કનું સૂત્ર શું હતું, પહેલા તો આપણે એની વાત કરીએ. તો આપણે લખતા હતા ટોર્કનું સૂત્ર ટાઉ બરાબર m સદિશ ક્રોસ b સદિશ. એના બદલે લખતા હતા ટાઉ બરાબર n ia સદિશ ક્રોસ b સદિશ. બરાબર. તો આપણે આ ટોર્કનું સૂત્ર આ રીતે લખતા હતા થિયરીમાં. હવે આપણે જે આ સૂત્ર મેળવ્યું હતું એમાં આપણે એવું કહેતા હતા કે કોઈ પણ સમતલ આકારનું ગૂંચળું હોય તો એના માટે ટોર્ક આપણે આ સૂત્રની મદદથી મેળવી શકીએ છીએ. કોઈ પણ આકારનું સમતલીય ગૂંચળું હોય એના માટે આ સૂત્ર સાચું છે. એટલે કે ગૂંચળું અનિયમિત આકારનું હોય તો પણ કોઈ ફરક પડતો નથી. એટલે આપણે અહીં શું આવશે, જવાબમાં કોઈ ફેરફાર પડશે તો આપણે કહી શકીએ ના, આપણો જવાબમાં કોઈ ફરક પડશે નહીં. બરાબર. જવાબ આટલો ને આટલો જ મળશે. કેમ? કારણ કે આપણે જે ટોર્કનું સૂત્ર મેળવ્યું હતું એ કોઈ પણ આકારના સમતલ ગૂંચળા માટે કેવું છે, આ સૂત્ર સાચું છે. એટલે જવાબમાં કોઈ જ ફરક પડતો નથી. બરાબર. તો આગળ આપણે સ્વાધ્યાયનો 4.13મો દાખલો. બરાબર. આ સાથે આપણું ચેપ્ટર 4 અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે સમજો તો આપણે લખી દઈએ આ ચેપ્ટર માટે ધેટ એન્ડ
બરાબર છે, માત્ર આ ચેપ્ટર માટે. ચેપ્ટર 4 આપણો અહીંયા પૂર્ણ થાય છે. હવે સમજો કે ઘણા બાળકોને એમસીક્યુ બાબતે પ્રશ્નો હતા કે એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવે. તો સમજો કે હવે જે ચેપ્ટર નવા જે ચાલશે, આ બધા જ ચેપ્ટરોમાં જેમ જેમ ટોપિક ચાલશે એમ અધ વચ્ચે એટલે કે લેક્ચર દરમિયાન જ તમને એમસીક્યુ ની પ્રેક્ટિસ કરાવવામાં આવશે. હવે પ્રશ્ન થાય, જે ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે એનું શું? તો સમજો, જે ચેપ્ટર પૂર્ણ થઈ ગયા છે એના માટેના જે એમસીક્યુ છે એ તમને પીડીએફ સ્વરૂપે ફાઇલ મોકલવામાં આવશે અને 2 દિવસના અંતરાલે એની આન્સર કી પણ મૂકવામાં આવશે, જેથી તમારે શું કરવાનું, એ એમસીક્યુ નું જે તમને પીડીએફ ફાઇલ મળે એને એ ચેપ્ટરના જે સૂત્રો હોય એની મદદથી ગણવાનો પ્રયત્ન કરવાનો. જે એમસીક્યુ તમે ગણી ન શકો એની આન્સર કી તમને સંપૂર્ણ આન્સર કી મળી જશે, એટલે તમે જે દાખલા એમસીક્યુ ના તમને નથી આવડ્યા એ પણ તમે સોલ્વ કરી શકો છો. પરંતુ હવેથી જે નવા ચેપ્ટર ચાલશે એમાં એમસીક્યુ આપણે સાથે સાથે જ ગણાવીશું, જેથી તમને એમસીક્યુ પ્લસ થિયરી બંનેની પ્રેક્ટિસ સાથે સાથે થાય. બરાબર, નોર્મલી એવું થાય છે અત્યારે કે આપણે થિયરી બેઝ જ ચલાવીએ છીએ, એટલે કે એમસીક્યુ ની પ્રેક્ટિસ થતી નથી. એટલે ઘણા બાળકોનો અભિપ્રાય હતો કે એમસીક્યુ ની પણ પ્રેક્ટિસ કરાવવામાં આવે. તો હવેથી આપણે એવી પ્રેક્ટિસ કરીશું કે લેક્ચર દરમિયાન જ જેમ જેમ ટોપિક ચાલતા જાય એમ વચ્ચે જ આપણે એમસીક્યુ ના લેક્ચર ગોઠવીશું, જેથી તમે એમસીક્યુ ની પણ પ્રોપર તૈયારી કરી શકો. બરાબર, તો સમજો આ સાથે આપણું ચેપ્ટર 4 મૂવિંગ ચાર્જ એન્ડ મેગ્નેટિઝમ કમ્પ્લીટ. બરાબર, તો હવે આપણે પાછા મળીશું નવા ચેપ્ટર સાથે. બરાબર છે, નવા ચેપ્ટર સાથે આપણે પાછા ફરીથી મળીશું. ઓકે, ગુડ બાય.